ખાડિયામાં આ વખતે શું લાગે છે, માહોલ કેવો છે, કઈ તરફનો છે? આ વખતે ખાડિયામાં માહોલ તો ભાજપ તરફ જ દેખાય છે. કોંગ્રેસની છે ચર્ચા ચર્ચા છે. કોની ચર્ચા છે? કયા નેતાઓની ચર્ચા? મુસ્લિમની. ખાડિયાની પ્રજા છે ને સૌથી વધારે સમજવું છે એટલે અહીંયા બીજેપીની સરકાર બને છે. શું બદલાતા જોયું ખાડિયામાં? ખાડિયામાં જે છે એ જ પરિસ્થિતિ છે, કંઈ બહુ એવો બદલાવ નથી. 5-7 વર્ષમાં શું જોયું, કઈ બદલાયું? આ બસ આ બેઠા છો, 65 વર્ષની ઉંમર થઈ, આ નોકરી નથી. પાણી આવતું નથી એક તો હા. બધા ગટરોની બેકિંગ પાસમાં. આવે મત લેવા માટે આવે ને પછી દેખાય. મત લેવા માટે આવે પછી કોઈ આવતું નથી ના. મત માગવા તો આવે જ છે પણ પછી આવતા નહીં હતા. પછી નહીં દેખાય. પછી તે કામ પત્યા પછી તો આપણે ધક્કા ખાવાના, આપણું કામ હોય આટલું, તે એમના ઘેર ધક્કા ખાઈ ગઈને આપણે તૂટી જાય તો એ નહીં થતું. મેં અરજી આપી હોય અને બાજુવાળાની બી ગટર ભરાઈ હોય ને આપણે એને કહીએ કે ભાઈ તું આની એ બી સાફ કરી દે ને, કે એમની અરજી નથી એટલે સાફ ના થાય કે છે. આવા જવાબો મળે. પહેલાં રહેઠાણ હતું, અત્યારે કોઈ રહેઠાણ રહ્યું નથી રાયપુર ખાડિયામાં. કમર્શિયલ વધારે થઈ ગયું. કોમર્શિયલ ખૂબ જ થઈ ગયું છે. અહીંયા તો વર્ષોથી ભાજપનો આ ગઢ ગણાય છે. શું લાગે આ વખતે બદલાવ આવશે કે ભાજપ જ આવશે? ભાજપ જ આવશે. બદલાવ તો બધા ઘણા બદલાવની જરૂર છે પણ જે બદલાતા નહીં, આવો તાર જ બધું હોય છે, બાકી નહીં હોતું. અત્યારની પબ્લિક હોશિયાર છે, કામ જોઈને જ મત આપે છે, પણ અહીંયા કામ થયા છે એટલે બીજેપીની જ ગવર્મેન્ટ આવશે. ભાજપ જ આવી જશે. ભાજપ આવશે. અને કેમ ભાજપ આવશે? હા, એ જ કામ મોદી સારું કરે છે ને, મોદી સાહેબ સારું કરે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને રાયપુર દરવાજા પાસે ઊભી છું. ખાડિયા એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અહીંયા કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવે છે. આ વખતે ખાડિયાના લોકોનો મિજાજ શું છે એ સમજવો છે. બજારમાં આવ્યા છે, વેપારીઓ શું કહે છે, સામાન્ય જનતા શું કહે છે એની વાત કરીએ. શું નામ છે તમારું? નરેશભાઈ. અને નરેશભાઈ, કેટલા વર્ષથી અહીંયા દુકાન છે તમારી? બેન, અહીંયા તો 70 વર્ષથી આ જૂની દુકાન છે. 70 વર્ષ. હા. એટલે તમારી દુકાન છે ને પછી તમે તો ભારતીય જનતા પાર્ટીનું કામ જ જોયું હશે અહીંયા. હા બેન, જનતા પાર્ટી કામકાજ સારું ચાલે છે અહીંયા. જે ભાજપ સરકાર છે એટલા માટે અહીંયાનું કોઈ પણ કામકાજ હોય તો બહુ વ્યવસ્થિત રીતે ચાલે. અચ્છા, ખાડિયામાં આ વખતે શું લાગે છે, માહોલ કેવો છે, કઈ તરફનો છે? આ વખતે ખાડિયામાં માહોલ તો ભાજપ તરફ જ દેખાય છે અને આ વખતે અમને પણ એવું લાગે છે કે ભાજપ આવી જશે. અને કેમ ભાજપ આવશે, કયા કયા કારણો છે, કયા કામ 5 વર્ષમાં થયા? બેન, અહીંયા જે રોડ ગટર લાઈનો આ છે, મકાનો જૂના હોય ઉતરાવા, દરેક કામકાજ સરકારી હોય કે રોડનું હોય કે જે પણ હોય તે કામકાજ અહીંથી અરજી જાય પહેલાં થઈ જાય છે. કામ અરજી જાય તો તેનું કામકાજ સારું કરે છે. એટલા માટે એમ લાગી રહ્યું છે કે ભાજપ સરકાર આવશે. ખાડિયામાં બીજી કોઈ સમસ્યા ખરી? ના બેન, બીજી તો કોઈ સમસ્યા નથી. એનું નિરાકરણ થઈ જાય છે. અહીંથી જે અમે કમ્પ્લેન લઈને જઈએ છીએ એનું નિરાકરણ થઈ જાય. અચ્છા, નેતાઓ આવે ચૂંટણી પછી? હા બેન, ચૂંટણી પહેલાં આવી જતા હોય છે મળવા માટે. નેતાઓ તો જે તહકીકાત કરવા આવતા જતા રહે છે. અહીંયા જે સામે નિકીબેન મોદી છે, ભાજપના જે ધારાસભ્ય છે, એ પણ અહીંયા આ વિસ્તારમાં બહુ સારું કામ કરે છે અને હજુ પણ સક્રિય તરીકે એ કામકાજ આપતા રહે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા એ નળ ગટરના રસ્તા હોય, એ મુદ્દા ઉપર ચૂંટણી લડાય કે પછી નેતાના ચહેરા જોઈને લડાય? ના બેન, એમાં એવું છે જે પણ સભ્ય ધારાસભ્ય જે ચૂંટાઈને આવે છે એ રોડ ગટર નહીં પણ તમામ કામકાજો પબ્લિકના બધા કામકાજ અહીંયા થતા હોય છે. કોર્પોરેશન કરે છે કામ અહીંયા? કોર્પોરેશન પણ કરે છે, ભાજપના લોકો પણ કરે છે, બધા પણ કામકાજમાં સક્રિય છે. ભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા ખાડિયામાં છો? મારો જન્મ જ અહીંનો છે. જન્મ જ અહીંયાનો છે. તો શું બદલાતા જોયું અહીંયા? બદલાવ તો કંઈ જોયું નથી. કઈ નહીં જોયું. નળ ગટર રસ્તા બધું બરાબર? બરાબર બરાબર છે. ભાજપની અવાજ કોની છે? ભાજપની. અત્યારે તો કોંગ્રેસ કોંગ્રેસની છે. અચ્છા, કોંગ્રેસ જીતશે અહીંયા? આટલા વર્ષોથી તો ભાજપ જીતતું આવ્યું છે. કહેવાય નહીં. કામ કેવા કર્યા ભાજપે? ભાજપે તો કામ સારા જ કર્યા છે. કોંગ્રેસ જીતે અહીંયા એવું કેમ લાગે છે તમને?
કોંગ્રેસની છે ચર્ચા ચર્ચા છે ચર્ચા છે કોની ચર્ચા છે કયા નેતાઓની ચર્ચા મુસ્લિમની હા મુસ્લિમ ધર્મ અહીંયા તો પણ આટલા વર્ષોથી ભાજપ જીતે છે ને ખાડિયા વિસ્તારમાં હિન્દુનું ધર્મ કરી ને પણ આ તો કોર્પોરેશનની ચૂંટણી બધા નળ ગટર રસ્તા જોઈને મત આપે ને કે હિન્દુ મુસ્લિમ જોઈને આપે? એ વિશે મારે ના કહેવાય. તમે શું જોઈને મત આપો? હું તો આપણને ફાયદો હોય એ જ આપી શકાય ને. એટલે નેતા જોવો, કામ જોવો, પક્ષ જોવો, શું જોવો? નેતા જોવાય. નેતા જોવો. હા નેતા કોંગ્રેસના અંદર અત્યારે આ રાહુલ ગાંધીનું ચર્ચા છે. હા પણ રસ્તા તૂટશે થોડી રાહુલ ગાંધીને મેલ કરશો કે રાહુલભાઈ રસ્તા તૂટી ગયા અમારા? એના માટે તો અહીંયાના કોર્પોરેટર હોવા જોઈએ ને સારા. મજબૂત માણસ જોઈએ ને પણ હા મુસ્લિમ જ મજબૂત તો કહેવાય ને. હા તો છે કોંગ્રેસ પાસે મજબૂત નેતા? કોંગ્રેસ પાસે છે ને મુસ્લિમ ખરી ને મુસ્લિમ તો આ વખતે કોર્પોરેશનમાં લાગે છે કોંગ્રેસ સારી સીટ લાવશે? બની શકે. હા 5 વર્ષમાં કેવા કામ થયા ખાડિયામાં? સારા કામ થયા છે. સારા થયા. અહીંયા તો વર્ષોથી ભાજપનો આ ગઢ ગણાય છે. શું લાગે આ વખતે બદલાવ આવશે કે ભાજપ જ આવશે? ભાજપ જ આવશે. કયા કયા કામ થયા 5 વર્ષમાં? રોડનું કામ થયું, પાણીના કામ થયા, જીવન જરૂરિયાતના બધા કામ કોર્પોરેટરોએ કરીને આપ્યા છે. કોઈ તકલીફ પડી નથી એટલે રિપીટ જ થવાનું છે. રિપીટ થશે? પક્ષ જોઈને લોકો મત આપે કે કામ જોઈને? અત્યારની પબ્લિક હોશિયાર છે, કામ જોઈને જ મત આપે છે. પણ અહીંયા કામ થયા છે એટલે બીજેપીની જ ગવર્મેન્ટ આવશે, બીજેપીની જ સરકાર. અચ્છા, અને ખાડિયામાં કેમ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જ જીતે છે? અહીંયા શું એમ કે કેટલા કામો એવા થયા કે જેના કારણે ભાજપનો દબદબો વધારે છે? ખાડિયાની પ્રજા છે ને સૌથી વધારે સમજુ છે એટલે અહીંયા બીજેપીની સરકાર બને છે. અને અહીંયા દરેક જણના કામનું નિવાકરણ થાય છે, એના હિસાબે બીજેપીની સરકાર આવે છે. કોર્પોરેટરો આવે ચૂંટણી પાછી? આવે છે ને. આવે છે. કોર્પોરેટરોની વિઝિટ હોય જ અમારે ચૂંટણી પછી પણ. કોઈ સમસ્યા ખરી આ વિસ્તારની જે હવે જે પણ બને કોર્પોરેટર એને ધ્યાન દેવું જોઈએ? ના, કોઈ સમસ્યા એવી છે નહીં ને. હોય તો અમે લોકો કહીએ તો તરત નિવાકરણ આવી જાય છે. તો ફરીથી ખાડિયામાં ભાજપ જીતે છે? હા, 100%. અને વિરેન્દ્રભાઈ કેટલા વર્ષોથી અહીંયા ખાડિયામાં રહો છો? અહીંયા આગળ જન્મથી જ રહું છું. જન્મથી રહો છો. શું બદલાતા જોયું ખાડિયામાં? ખાડિયામાં જે છે એ જ પરિસ્થિતિ છે, કંઈ બહુ એવો બદલાવ નથી. તો આટલા વર્ષોથી ભાજપ જીતે છે અહીંયા? ભાજપ જીતે છે, બીજું કોઈ એવું છે નહીં એટલે જીતે છે. અચ્છા, વિપક્ષ નથી, સારા નેતાઓ એવું? કઈ સમસ્યા અહીંયા? અહીંયા બીજી કોઈ સમસ્યા નથી. પહેલાં બધું વ્યવસ્થિત કામ ચાલતું હતું પણ હવે બહુ ઓછું કામ ચાલે છે. અચ્છા, એટલે કયું નળ ગટર રસ્તા? હા, એ બધું કામ નથી બરાબર. નથી બરાબર. ના. તો ભાઈ આટલા વર્ષોથી કેમ ભાજપ જીતે છે? ભાજપ બીજું કોઈ નથી. વિકલ્પ નથી. હા, એટલે અને એ કોર્પોરેશનની અંદર જીતે છે. વિધાનસભાની અંદર જે અશોકભાઈ હતા એ બરાબર વ્યવસ્થિત કામ કરતા હતા, એના હિસાબે એ આવતા હતા. 40 વર્ષથી ચૂંટાઈને આવતા હતા. હવે નથી એ રહ્યા એટલે શું છે કે કોંગ્રેસની સીટ જાય છે. અચ્છા, તો કોર્પોરેશનમાં લોકો ખરેખર નળ ગટર રસ્તા જોઈને મત આપે કે પક્ષ જોઈને આપી દે મત? અહીંયા આગળ પબ્લિક પક્ષ જોઈને મત આપતી હોય છે. બાકી કામો કરતા હોય તો કોઈ તકલીફ નથી હોતી. અચ્છા, કયા કામ થવા જોઈએ કાકા હવે જો કોઈ પણ ચૂંટાય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી? અહીંયા આગળ પહેલી મધ્યમ વર્ગ બધી પબ્લિક રહે છે એટલે એને સુવિધા વ્યવસ્થિત મળવી જોઈએ કે ભાઈ ગટર છે, પાણીનું પ્રોબ્લેમ છે, લાઇટનું છે, એ બધી સુવિધાઓ મળતી હોય અને બીજી બધી કોઈ બી જગ્યાએ આપણે જઈએ તો કામ થતા હોય તો એનું વાંધો ના આવે. અચ્છા, નેતાઓ આવે મત લેવા માટે આવે ને પછી દેખાય? મત લેવા માટે આવે પછી કોઈ આવતું નથી. કોઈ નહીં આવતું? ના, મત લેવા હોય ત્યારે આવે છે. કાકા આમ ઉંમર કેટલી હોય તમારી? મારી ઉંમર 76 વર્ષ છે. તો તમે તો કોંગ્રેસની સરકાર જોઈ હશે? આ જોઈ છે ને. તો શું લાગે બદલાવ? પહેલા કોંગ્રેસ કોર્પોરેશન હતી એ ઘડીએ અહીંયા આગળ 3 ડોક્ટરો આવતા હતા. 3 ડોક્ટર કોંગ્રેસના જ હતા અને એ લોકો ચૂંટાઈને આવતા હતા પણ એવા કામ કરતા હતા. અત્યારના હવે એવું નથી, ખાલી ક્યાં કાગળિયા બતાવવાના પણ કામ થતા નથી. પીવાનું પાણી બરાબર આવે છે અહીંયા? આવે છે, તકલીફ હોય એટલે કહીએ એટલે આવીને ખાલી નમૂના લઈ જવાના, બાકી પછીથી એનું કશું કામ થતું જ નથી. નળ ગટર
ગટરોના પ્રોબ્લેમ છે અત્યારના કેટલીય ગટરો ભરાયેલી છે કમ્પ્લેનો આપીએ છીએ આવશે પણ કોઈ આવતું જ નથી. અને રસ્તા એક વસ્તુ અહીંયા આગળ જોવી જોઈએ કે ભાઈ મેં અરજી આપી હોય અને બાજુવાળાની બી ગટર ભરાઈ હોય ને આપણે એને કહીએ કે ભાઈ તું આની એ બી સાફ કરી દે ને કે એમની અરજી નથી એટલે સાફ ના થાય કે છે. આવા જવાબો મળે છે. તો આટલા વર્ષોમાં તમે ખાડિયામાં કઈ વિકાસ જોયો કે નહીં જોયો? ના બહુ એવો કઈ વિકાસ નથી કઈ. તો આ વખતે શું લાગે કઈ બાજુની હવા છે? હવે એ તો પબ્લિક ઉપર આધાર છે. તમે શું જોઈને આપો કાકા મત? હે હું વ્યક્તિ જોઉં છું. વ્યક્તિ જો હા હું કોઈ પક્ષ નથી જોતો. હું વ્યક્તિ જોઉં. સારો વ્યક્તિ હોય એને વોટ આપું છું. બાકી અહીંયા શું બીજી બધી વસ્તુની જરૂર છે? બાકી બધું હેલ્થની સુવિધા છે કે પછી ટ્રાફિક એ બધું બરાબર છે? બધું બરાબર છે. બીજું ચાલે. તમે શું કામ કરો કાકા? હું અત્યારે નિવૃત્તિ લાઈફ છે મારી. અચ્છા. તો અહીંયા અત્યારે આવ્યા કોઈ નેતાઓ કે નહીં આવ્યા હજી? ના હજી કોઈ આવ્યું નથી. કોંગ્રેસના તો જાહેર થઈ ગયા એટલે હા પણ કોઈ હજી આવ્યું નથી. નથી આવ્યું. અને કેટલા વર્ષથી અહીંયા ખાડિયામાં રહો? હું તો 5-7 વર્ષથી આવ્યો. 5-7 વર્ષથી. 5-7 વર્ષમાં શું જોયું? કઈ બદલાયું? આ બસ આ બેઠા જાઉં 65 વર્ષની ઉંમર થઈ. આ નોકરી નથી. ચૂંટણી આવે છે ખબર છે? હા મને ખબર છે. ખબર છે. આ અશોક ભૂષણ છે ને એ ભાઈ આવશે. કોણ આવશે? ભાજપ જ આવી જશે. ભાજપ આવશે. અને કેમ ભાજપ આવશે? હા એ જ કામ મોદી સારું કરે છે ને. મોદી સાહેબ સારું કરે છે. મોદી સાહેબ સારું કરે છે. હા પણ આ કોર્પોરેશનની ચૂંટણી છે. તો એ મને ખબર નહીં પડતી. આપણે બહુ ભણેલા નહીં ને. સ્થાનિક સ્વરાજ વાળી કોર્પોરેશનની ચૂંટણી છે આ. હા મ્યુનિસિપાલિટીની. હા. તો એમાં શું જોઈને મત આપશો? આમાં તો ભાજપ જ છે. પહેલેથી જ ભાજપ વાળા છે. ભાજપ જ? હા ભાજપમાં કોઈ બી નેતા હોય ભાજપ જ? હા? ભાજપ જ પહેલેથી વર્ષોથી. અને કેમ ભાજપ જ? ભાજપ આવે છે એ સારું કરે છે. કયા કયા કામ સારા કરે અહીંયા? આ બધું કરે. આ બેઠા છે આપણે જોયા ના કરીએ ઉંમર પ્રમાણે. હા. કોંગ્રેસ? કોંગ્રેસની ભાજપ જ આવશે પાછું. કોંગ્રેસે કામ નહીં કર્યા કઈ? ના એ બધાને લૂંટફાટ કરતા હતા. હે અચ્છા વોટ આપવા જશો ને? હા વોટ તો પહેલા જ આપવાનો ને તો જ આપણું નામ ગણાય ને. અચ્છા તો ચૂંટણી આવે છે એવું ખબર હે? હા ખબર. અચ્છા તો રસ્તા પાણી ગટર બધું બરાબર છે? ઓછું છે. ઓછું છે. શું ખરાબી છે? ક્યાં સમસ્યાઓ છે? પાણી આવતું નથી એક તો હા. બધા ગટરોની બેકિંગ વાસમાં. એટલે ડ્રેનેજ સિસ્ટમ નથી બરાબર? ના. અચ્છા કોર્પોરેટરો આપે છે ધ્યાન? હા આપે છે ધ્યાન તો આપે છે પણ અંદરથી સાઈડ. અચ્છા શું લાગે આ વખતે કોણ આ બાજુ જીતશે ખાડિયામાં? હવે એવું તો કંઈ ખ્યાલ નહીં પણ આવે છે તો ભાજપ એટલે આવશે જ. ભાજપ જ આવશે? કેમ કોંગ્રેસ કેમ નહીં? આમ આદમી પાર્ટી બી છે. પણ અત્યારે લગભગ ભાજપ પર જ વધારે ધ્યાન અપાય છે. હા. તમને શું ગમે? કયા કામો ગમે? કામ તો કોઈ નાય ગમતા નહીં. બધાય સરખા જ છે. બધા નેતા હરખા છે. બધા નેતા આયા પછી સરખા જ છે બેન. કોઈ એવું નહીં કે આપણા માટે કશું કરે છે. એમના માટેનું જ બધું થાય. આપણા માટે તો અત્યારે તો બધી સરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાઢી નાખી. પેન્શન બંધ કરી દીધા. છોકરાઓને નોકરીઓ મળતી નહીં હોતી હોય તો કોન્ટ્રાક્ટમાં પછી આ પ્રાઇવેટીકરણ કરે MTS પણ બધે એટલે છોકરાઓ બે આગળ બેસી ગયા. અને બીજી કઈ સમસ્યાઓ એવું લાગે છે કે આ મુદ્દાઓ આવશે ચૂંટણીમાં? ના એ બધી સમસ્યા આમ તો અમે બહુ રાજકારણમાં પડતા નથી. આ તો જાણીએ એટલું તમને કહી દીધું. ક્યાં બદલાવની જરૂર છે? બદલાવ તો બધા ઘણા બદલાવની જરૂર છે પણ બદલાતા નહીં. આવા તાર જ બધું હોય છે બાકી નહીં હોતું. તો નેતાઓ ખાલી મત માંગવા આવે પછી આવતા નથી કોઈ? ના મત માગવા તો આવે જ છે પણ પછી આવતા નહીં હોતા. પછી નહીં દેખાતા? પછી તે કામ પત્યા પછી તો આપણે ધક્કા ખાવાના આપણું કામ હોય આટલું તે એમના ઘેર ધક્કા ખાઈ ખાઈને આપણે તૂટી જઈએ તો એ નહીં થતું કામ. ખાડિયામાં કેટલા વર્ષોથી? 30-40 વર્ષ. 30-40 વર્ષમાં શું બદલાતા જોયું? શું બદલાતા જોયું એમ? હા. ખાડિયા તો જેવું છે એવું જ છે વર્ષોથી. એમાં શું બદલાવાનું હોય? કઈ નહીં બદલાયું? ના કઈ કઈ સારા કામ નહીં થયા? સારા કામ તો થયા જ હોય ને. અચ્છા કયા સારા કામ થયા? રોડ ના થયા હોય. પછી આગળ કઈ અહીંયા હોસ્પિટલ થઈ પાછળ. એક આગળ પેલી એક હોસ્પિટલ થઈ 2 થઈ. હા મિની સિવિલ હોસ્પિટલ થઈ. એ અહીંયા પેલું આ બાજુ ખાડિયા છે ને ત્યાં પેલું મ્યુનિસિપાલિટીનું થયું એ પણ એમાં બંધ થઈ ગયું કે અહીંયા મિની સિવિલ અહીંયા લાવી દીધું એ લોકોએ. તો
શું અહીંયા ભાજપનો ગઢ છે તો અહીંયા 5 વર્ષમાં કામ બરાબર થયા છે? હા હા સરસ થયા છે. હવે શું લાગે કઈ બાજુની લહેર છે? ના અત્યારે તો એવું જ લાગે છે, હવે કંઈ કહેવાય નહીં પણ. એ કહેવાય નહીં. ના ના કોંગ્રેસ? ના કશું કોઈ બેમાંથી કશું કહેવાય નહીં કોણ આવે અત્યારે. અચ્છા. કોમ્પિટિશન રહેવાની. તમે શું જોઈને મત આપો કાકા? શું જોઈને? ઉમેદવાર જોઈને. ઉમેદવાર હા. જોઈને કે કામ જોઈને આપો? ના ના ઉમેદવાર જોઈને. કામ તો શું હોય, કામ તો હવે પક્ષવાળા કરવાના જ છે ને, જે પક્ષ આવશે એ. કેટલા વર્ષોથી અહીંયા છો ખાડિયામાં? હું 54 વર્ષથી 54 વર્ષ. ને 54 વર્ષમાં શું બદલાતા જોયું ખાડિયામાં? બદલાતા તો કશું પહેલાં રહેઠાણ હતું, અત્યારે કોઈ રહેઠાણ રહ્યું નથી રાયપુર ખાડિયામાં. કમર્શિયલ વધારે થઈ ગયું. કોમર્શિયલ ખૂબ જ થઈ ગયું છે એમ. પબ્લિક ઓછી થઈ ગઈ છે અહીંથી. રહેણાંક તો રહેણાંકમાં કશું છે જ નહીં અત્યારે, પેલું કોમર્શિયલ જ છે. હા એટલે હેરિટેજ જે હતું એ ધીરે ધીરે. છે જ નહીં રીતે તો હવે. બીજી કઈ કઈ સમસ્યાઓ છે ખાડિયાની જે 5 જે વર્ષમાં? પાણીની તકલીફ રહે છે બેન, હજી અમારે હજી પાણીની પાણીની તકલીફ રહે છે. તો આટલા વર્ષોથી અહીંયા ભાજપ જીતે છે તો કોર્પોરેટર ધ્યાન નથી આપતા? આપે છે પણ હવે ઉપરથી કે આ પાણી ટાંકી ખરાબ છે, આ જે તોડવાની છે એ બી સમસ્યા છે મોટી એમ. ગટર રસ્તા બીજું ના એ ગટર રસ્તા સારો. સારું છે. અચ્છા આ વખતે શું લાગે છે, ટક્કર રહેશે કે પછી ક્લીન ટક્કર રહેશે, ટક્કર રહેશે. અને શું કારણ? ભાજપ માટે કયા કયા પડકાર છે? ભાજપ માટે થોડું કામ ઓછું એ લોકોએ કર્યું, 5 વર્ષમાં ઓછા કામ કામ કરે. કર્યા છે. એ લોકો જોશે કોંગ્રેસ આમ કોંગ્રેસમાં. આદમી પાર્ટી. પબ્લિક જ નથી રહી બેન અહીંયા, હા. વોટર નથી રહ્યા. વોટર છે જ નહીં કોઈ પૂરમાં. રાયપુર ખાડિયામાં બધી કોમર્શિયલ જ છે એમ. સૌથી વધારે શું કોમર્શિયલ થયું? કઈ કઈ વસ્તુઓ કોમર્શિયલ? બધી દુકાનો થઈ ગઈ મેડમ. તો બધી માર્કેટમાં દેખો, બધા મકાન હતા, ઇલેક્ટ્રિક દુકાનો થઈ ગઈ, ફરસાની થઈ ગઈ. કારણ શું? લોકો કેમ અહીંયાથી નીકળી રહ્યા છે? એનું બી કારણ હશે ને. એવું કંઈ આપણને જાણવા ના મળે શું કારણ છે. પણ આ સમસ્યાઓને કારણે કે પછી બીજી જગ્યાએ વધારે? બધા બહાર જતા રહે આ બધી સમસ્યાના હિસાબે કે પૂરમાં ટેમ્પા આવે, બધાને અગવડ થાય, હા. પબ્લિક રહી નથી શકતી અહીંયા, એટલે બધી બહાર જતી રહી પબ્લિક હવે. અચ્છા, આ 5 વર્ષમાં કોઈ પણ આવે, કોઈ પણ પક્ષના કોર્પોરેટર આવે, કયા કયા વિષય પર ધ્યાન આપવું જોઈએ? એમને રહેઠાણનું પહેલાં ધ્યાન આપવું પડે, સામાન્ય લોકો જે વોટર્સ છે એના પર ધ્યાન આપવું પડે. અચ્છા, નગર એટલે નળ ગટર રસ્તા, તો એ 3 મુદ્દા જોઈને ખરેખર કોઈ વોટ આપે છે કે પક્ષને નેતા જોઈને? પક્ષને દેખીને આપે છે, નથી જોતા આ બધા મુદ્દા. પક્ષ જ દેખે છે. અચ્છા, સમસ્યા હોય ને કોર્પોરેટરનો સંપર્ક કરો તો સંપર્કમાં એ થઈ જાય, મળી જાય છે, કામ કરે છે. કામ કરે છે.